નમસ્કાર મિત્રો, ભૂખ્યા મરી જજો પણ તમારે આ એકાદશીના દિવસે આવી ભૂલ નથી કરવાની જે આ વિડીયોમાં કહેવા જઈ રહ્યો છું. ખાસ કરીને આ ભૂલ ના કરતા. મિત્રો જોઈએ તો હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. કારણ કે મહા મહિનાની વદ પક્ષની એકાદશી 24 ફેબ્રુઆરી 2025 સોમવારના દિવસે એટલે કે આજના દિવસે છે. મિત્રો, એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની સાથે માતા દેવી લક્ષ્મીની પૂજા કરવાનું વિધિ વિધાનમાં લખવામાં આવ્યું છે. આ દિવસે હિન્દુ ધર્મમાં ખૂબ જ તે ખાસ અને પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક એવા ખાસ કામ છે તે કરવા જોઈએ અને અમુક ભૂલ છે તે તમારે જરા પણ ના કરવી જોઈએ. કારણ કે શાસ્ત્રોમાં કાર્ય વિશે ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે સાથે આ વખતે જોઈએ તો આ તિથિ જે બને છે તે 144 વર્ષ પછી આવી છે. કારણ કે જોઈએ તો 24 ફેબ્રુઆરી 2025 અને સોમવારના દિવસે મહા મહિનાની જે વદ પક્ષની એકાદશી છે તે આ 144 વર્ષ પછી આવ્યું છે. જોઈએ તો આ સમયે પ્રયાગરાજમાં જોઈએ તો મહાકુંભ અત્યારે ચાલી રહ્યો છે અને જ્યારે પણ મહા મહિનાની એકાદશી એટલે કે કુંભ દરમિયાન આવે છે ત્યારે તેનું મહત્વ બહુ વધી જાય છે. એટલા માટે મહા મહિનાની એકાદશી જોઈએ તો એકદમ અલગ થવા જઈ રહી છે. મિત્રો, તમારે ખાસ યાદ રાખવાનું છે, તમારી આ 3 ભૂલના કારણે તમે હેરાન થઈ શકો છો. તમારું આખું વર્ષ બરબાદ થઈ શકે છે. તો તમારે આ કામ ભૂલથી પણ નથી કરવાના. કારણ કે એકાદશી પર જો આ કાર્ય તમે કરશો તો બહુ ખરાબ અને તમને આગળ જતા અડચણ ઊભી કરી શકે છે. એકાદશીના દિવસે તમારે ભૂલથી પણ આ કાર્ય કરશો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી એકદમ તમારાથી નારાજ થઈ શકે છે. જેના કારણે તમને જીવનમાં ખરાબ પરિણામો મળવા લાગશે. જે તમારા શુભ કામનું પરિણામ છે તે અશુભમાં પરિવર્તન થઈ જશે. તમારા ઘરમાં જે ખરાબ શક્તિ છે, જે નકારાત્મક શક્તિ છે તે વધી જશે. જે પરિવારને અશાંતિ, મતભેદ, કજિયા અથવા વાતાવરણ ખરાબ બની જશે, પૂરો મતભેદવાળો બની જશે. આ ઉપરાંત તમારી આર્થિક સ્થિતિ પણ ખરાબ બની જશે. જેના કારણે તમારા જીવનમાં કેટલી જાતની પ્રોબ્લેમ, મુશ્કેલીનો સામનો તમારો કરવો પડી શકે છે. તો ચાલો હું તમને જણાવી દઉં કે તે કયા કામ છે. મિત્રો, ખાસ કરીને તમારે એકાદશીના દિવસે આ વસ્તુ નથી કરવાની. મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે. અને કાંઈ ના થઈ શકે તો કાંઈ નહીં, તો એક વિડીયો તમે લાઇક કરીને પણ અમને આવા વિડીયો બનવાની પ્રેરણા પણ આપી શકો છો. મિત્રો, નંબર 1ની તમને વાત જણાવી દઉં. જે વ્યક્તિ હોય છે જે શારીરિક સંબંધો બાંધે છે અથવા સંભોગ કરે છે, તો ખાસ તમારે યાદ રાખવાનું છે, એકાદશીના દિવસે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોશે. કારણ કે આ દિવસે જો તમે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છો તો પ્રતિબંધિત કરવાનો છે તમારે. આ દિવસે તમારે સંપૂર્ણ શુદ્ધતાનું ધ્યાન રાખવાનું છે અને સંયમનું પ્રતીક પણ કરવાનું છે. હિન્દુ ધર્મમાં એક રીતે જોઈએ તો આત્મનિયંત્રણ અને ભક્તિનું એક અલગ જ માધ્યમ છે. કારણ કે જેના દ્વારા વ્યક્તિને આત્માનું શુદ્ધિકરણ થાય છે, તે ભગવાનને સમર્પિત પણ બને છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે શારીરિક સંબંધ બાંધે છે તો એના જે ઉપવાસ કરેલો હોય છે અથવા તેના ફેમિલીમાંથી જેને કોઈ ઉપવાસ કરેલો હોય તો તેને આડ અસર થઈ શકે છે, તેની ઉપવાસ તૂટી જાય છે. મિત્રો, વધુ એટલે કે ભગવાન વિષ્ણુના આશીર્વાદ તે ઘરમાં મળતા નથી. તો આ પહેલી ભૂલ છે, તમારે ખાસ ધ્યાન રાખવી જોઈએ. આ ભૂલના કારણે શ્રી હરિ વિષ્ણુજી ક્રોધનો સામનો તમારે કરવો પડી શકે છે, જેના કારણે તમારા જીવનમાં દુઃખ જ આવશે. બીજા નંબરની હું તમને વાત કહું, ધ્યાનથી સાંભળો. જો કે પ્લાસ્ટિકનો સામાન છે, લોખંડનો સામાન છે, તો એકાદશીના દિવસે તમારે કોઈ પણ પ્લાસ્ટિકથી કે કોઈ લોખંડની બનેલી વસ્તુથી
તમારે ખરીદવી ના જોઈએ અથવા તેની ઉપર તમારે કંઈ જમવાનું રાખવાનું ના જોઈએ. કારણ કે જોઈએ ધાર્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ દિવસ શુદ્ધતા, આધ્યાત્મિકતાની ઉન્નતિ માટે સમર્પિત હોય છે. જે વસ્તુ હોય છે, જે લોખંડ હોય છે, તેનાથી બનેલી વસ્તુમાં શું હોય છે તો કે રાહુ અને શનિ ગ્રહનો તેમાં પ્રભાવ પડેલો હોય છે. અને કોઈ પણ વ્યક્તિ જો આ દિવસે લોખંડના વાસણો પણ ખરીદે છે, તો માનો કે ઓજારો કે ફર્નિચરની કોઈ આઇટમ થઈ ગઈ કે ઘરેણાં અથવા તો અન્ય કોઈ પણ વસ્તુ ખરીદે છે, તો તેના જીવનમાં ખરાબ ઉર્જા આવી શકે છે, નકારાત્મક ઉર્જા આવી શકે. તો તમારે તે દિવસે લોખંડની કોઈ પણ ધાતુ નથી ખરીદવાની. તમારે શારીરિક અને માનસિક રીતે ભાણે પડવું પ્રતીક થઈ શકે છે. આવી સ્થિતિમાં એકાદશીના દિવસે તમારે લોખંડની વસ્તુ ખરીદવાની નથી, લોખંડની વસ્તુમાં ખાણીપાણી રાખવાની નથી. કારણ કે તમને આર્થિક સ્થિતિનો સામનો કરવો પડી શકે છે, માનસિક અશાંતિ થઈ શકે છે, અને તમારા પરિવારમાં નકારાત્મક શક્તિઓ વસી શકે છે, અને તમારું સુખ શાંતિમાં પ્રોબ્લેમ, અવરોધો આવી શકે છે. નંબર 3ની વાત કરું તો તમારે આ દિવસે કાળા કપડાં ના પહેરવા જોઈએ. કારણ કે કાળા કપડાં પહેરવાથી બહુ અશુભ માનવામાં આવે છે. કારણ કે નકારાત્મક ઉર્જા જે હોય છે તે આ દિવસે આ કાળા રંગને આકર્ષે છે. આ ઉપરાંત ધાર્મિક માન્યતા અનુસાર જોઈએ તો કોઈ પણ શુભ પ્રસંગ હોય, લગ્ન હોય, કોઈ પણ જાતની વિધિ હોય અથવા એકાદશી હોય તો કાળા કપડાં પહેરવા ના જોઈએ. એકાદશીના દિવસે પણ કાળા કપડાં પહેરવાનું તમારે ટાળવું જોઈએ. આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ મેળવવા માટે તમારા દિવસે ખાસ કરીને પીળા વસ્ત્ર, પીળા કપડાં પહેરવાનો નીતિ નિયમ છે. કહેવાય છે કે જે પીળા કપડાં પહેરે છે તેની ઉપર ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ તેની ઉપર હંમેશા રહે છે. આગળની વાત કરું તો જે તુલસીના પાન હોય છે તેનું મહત્વ તમને જણાવવા જઈ રહ્યો છું. જ્યારે હિન્દુ ધર્મમાં તુલસીનું બહુ વિશિષ્ટ મહત્વ હોય છે. કારણ કે ભગવાન શ્રી હરિવિષ્ણુને ભગવાન જે હોય છે તેને તુલસીના પાન બહુ ગમે છે. આ દિવસે તુલસી ભગવાન અને શ્રી હરિવિષ્ણુ માટે ઉપવાસ રાખવામાં આવે છે, અને એવું માનવામાં આવે છે કે ભગવાન હરિવિષ્ણુનો પ્રસાદ ત્યારે સ્વીકારતા નથી જ્યાં સુધી તુલસી માનો સમાવેશ ના થાય. તેથી એકાદશીના દિવસે ભૂલથી પણ તમારે તુલસીના પાનને તમારે સ્પર્શ કરવાના નથી, ના તો તેને તોડવાના છે, નહીતર ભગવાન હરિવિષ્ણુ તમારાથી ક્રોધિત થઈ શકે છે. તો આ દિવસે તમારે તુલસીના પાન તોડવા ના જોઈએ અથવા અડવા પણ ના જોઈએ. કારણ કે તમારા જીવનમાં તેના પરિણામ તમને ખરાબ જોવા મળી શકે છે. આગળનું કહું એ તો તેની પહેલાં જો હજી સુધી વિડીયોને લાઇક ના કર્યો તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શન જય મા લક્ષ્મી જરૂર લખો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બનેલા રહે. મિત્રો, આગળની ભૂલ તમને કહું જે તમારે નથી કરવાની તે છે તેલ અને ચામડીની વસ્તુઓ. એકાદશી પર તમારે તેલ ખરીદવું કે વધુ પડતો ઉપયોગ કરવો તે પણ ખરાબ માનવામાં આવે છે. કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર જોઈએ તો ભગવાન વિષ્ણુ હોય છે જે એકાદશીના દિવસે તે વિશ્રામ કરે છે, ઘોર નિંદરમાં હોય છે. મિત્રો, તેલ લગાવવાથી નકારાત્મક જે ઉર્જા હોય છે તે આ જ કારણ છે કે આ દિવસે તેલનું માલિશ, તળેલો ખોરાક અને ખાસ કરીને સરસોનું તેલ હોય તે તમારે ખરીદવું શુભ માનવામાં જરા પણ આવતું નથી. આમ કરવાથી જીવનમાં ખરાબ નકારાત્મક ઉર્જાનો સમાવેશ થાય છે. એમ જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો તમારે કરવો પડી શકે છે. અને બીજી વસ્તુ કહું તો ચામડાની કોઈ પણ વસ્તુ, ચંપલ થઈ ગયા, બૂટ થઈ ગયા, પર્સ થઈ ગયો, કોઈ પણ જાતનું ચામડાની વસ્તુ તમારે ખરીદવાની નથી. કારણ કે ચામડું હોય છે જે મૃત પ્રાણીઓમાંથી બનાવવામાં આવે છે. ચામડામાંથી બનેલી વસ્તુ ખરીદવાથી એકાદશીના દિવસે તમે પાપના ભાગીદાર બની શકો છો. ઉપરાંત ઉપવાસના જે પુણ્ય પરિણામો છે તે તમને પ્રાપ્ત નથી થતા, જેના કારણે તમારા જીવનમાં ખરાબ અવરોધો, નકારાત્મક અવરોધો આવી જાય છે. તમારા ઘરમાં રાહુ દોષ થઈ શકે છે. આગળ તમને જણાવું તો જે સૂર્યદેવને જળ ચડાવવાનો છે તમે, કારણ કે એકાદશીનો દિવસ તો બહુ સારો અને પવિત્ર દિવસ માનવામાં આવે છે. ત્યારે તમે સૂર્યદેવને જળ ચડાવવું
ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે જોઈએ તો હિન્દુ ધર્મમાં એકાદશીના દિવસે ઉપવાસ પૂજાનું બહુ વિશેષ મહત્ત્વ હોય છે. જ્યારે સૂર્યોદય સમયે તમે જ્યારે અર્ધ્યાય અર્પણ કરવાથી સકારાત્મક ઉર્જા તમને મળે છે. ઉપરાંત જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર તમને થઈ જાય છે. એકાદશીના પવિત્ર દિવસે તમારે ભક્તિભાવથી અને ધાર્મિક વિધિ પ્રમાણે તમારે પાલન કરવું જોઈએ, શુદ્ધિકરણ કરવું જોઈએ અને ઘરમાં ભગવાન સૂર્યદેવને ત્યાં સવારે વહેલું ઉઠીને જળ અર્પણ કરો તો તમારું મન શાંત થશે અને સૂર્યદેવની કૃપા તમને મળશે. અને તેનો ફાયદો શું થશે તો તમારા ઘરમાં તમારા સંસારમાં માન સન્માન વધશે અને દરેક કાર્યમાં તમને સફળતા જ મળશે. સાથે જ તમારું સ્વાસ્થ્ય બહુ સારું રહેશે. એકાદશીના દિવસે તાંબાના વાસણમાં તમારે પાણી ભરીને તેમાં લાલ ફૂલ નાખવાના છે, ચોખા નાખવાના છે, રોલી નાખવાનું છે, પછી સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે. આ ઉપરાંત પાણી અર્પણ કરો છો ત્યારે તમારે બોલવાનું છે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો તમારે જાપ કરવાનો છે અને સૂર્ય તરફ તમારે મુખ રાખીને પાણી અર્પણ કરવા છે. મનમાં સારો સંકલ્પ લેવાનો છે, પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે સૂર્યદેવને જે પાણી અર્પણ કરી રહ્યા છો તે તમારે સ્વચ્છ શુદ્ધ હોવું જોઈએ, નહીં તો તમને આના ખરાબ પરિણામો, અશુભ પરિણામો જોવા મળશે. મિત્રો, તે દિવસે આગળ શું ભૂલ નથી કરવાની તે કહી દઉં કે દાળનું સેવન. હા મિત્રો, શાસ્ત્રોમાં જોઈએ તો કહેવામાં આવ્યું છે કે એકાદશી એક એવો દિવસ છે તે તમારે બહુ ખાણીપીણીમાં ધ્યાન રાખવાનું છે. જે દાળ છે, લસણ છે, ડુંગળી છે, તેને આપણે તામસિક ખોરાકમાં ગણવામાં આવે છે. અને ખાસ કરીને જો માંસાહારી ખોરાક ખાવાનું સંપૂર્ણ તમારે બંધ કરવું જોઈએ. આ દિવસે તો ખાસ એવું માનવામાં આવે છે કે એકાદશી પર ચોખા ખાવાથી ઉપવાસ તૂટી જાય છે. લસણ અને ડુંગળી તે તામસિકમાં સ્વભાવમાં આવે છે, જે મન અને શરીરને આળસ, ક્રોધ અને ખરાબ ઉર્જા, નકારાત્મક ઉર્જાથી ભરી દે છે મનને. આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે લસણ અને ડુંગળીમાં જોઈએ તો રાહુ અને કેતુનો ઉદ્રાવ્ય હોય છે, તેથી તેને અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે તે કરવાનું ટાળવું જોશે અને તમારે હંમેશા આ દિવસે ખાસ કરીને સાત્વિક ખોરાક લેવાનો છે. આમ કરવાથી ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થઈ જશે તમને. હા મિત્રો, તો તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આગળની વાત કરું તો જે લોકો હોય છે જે મોડા સુધી સૂવે છે. મિત્રો, આમ જોઈએ તો એકાદશીના દિવસે તમે મોડે સુધી સૂવું પણ અશુભ માનવામાં આવે છે, કારણ કે તમે બ્રહ્મ મુહૂર્તને હિન્દુ ધર્મમાં બહુ પવિત્ર સમય માનવામાં આવે છે. આ સાથે બ્રહ્મ મુહૂર્ત હિન્દુ ધર્મમાં બહુ જરૂરી સમય છે, પવિત્ર સમય છે. આ સમયે ઉઠીને તમારે સ્નાન કરવાનું છે અને ભક્તિભાવથી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાની છે. તો તેનાથી શું ફાયદો થાય કે તમને પુણ્યની પ્રાપ્તિ થશે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ આ દિવસે બહુ લેટ સૂવે છે, મોડે સુધી સૂવે છે, તો કહેવાય છે કે જો તમે દિવસે ઉપવાસ રાખ્યો છે અથવા તમારા ઘરમાં કોઈ પણ ઉપવાસ રાખ્યો છે, તેનાથી જે પુણ્ય મળવાનું છે તેમાંથી તે વંચિત રહી શકે છે, જેના કારણે ભગવાન વિષ્ણુના આશીર્વાદ કદી પણ મળતા નથી. તેના જીવનમાં મુશ્કેલીની સમસ્યા આવ્યા જ કરે છે. તો તમારે આ ભૂલ ક્યારેય પણ નથી કરવાની. આગળની કહું તો મિત્રો, એકાદશીનો પવિત્ર દિવસ ખૂબ જ તમારે ધ્યાનપૂર્વક સાફ સફાઈ અને સ્વસ્થ રીતે રહેવાનું છે. અને એમાંથી મોટામાં મોટી ભૂલ જે છે તે સાવરણીની છે. સાવરણીથી વાળતી વખતે તમારે કીડીઓ હોય છે, નાના જીવજંતુ હોય છે, તેને તમારે નુકસાન નથી પહોંચાડવાનું, નહીંતર જીવનમાં તમને બહુ ખરાબ પરિણામ જોવા મળી શકે છે, બહુ અશુભ પરિણામ જોવા મળી શકે છે. તેમજ ભગવાન વિષ્ણુ તમારા પર ક્રોધિત થઈ શકે છે, જેના કારણે તમારી જેટલી સ્થિતિ છે તે નબળી પડી જશે, તમે હેરાન થશો અને તમારા જીવનમાં આર્થિક સમસ્યાનો મોટામાં મોટો પ્રોબ્લેમ તમારી સામે આવીને ઊભો રહેશે. મિત્રો, આ વસ્તુ યાદ રાખજો. આગળનું કહું તો તમારે જુગાર છે, દારૂ છે અથવા કોઈ પણ ખરાબ કાર્યો નથી કરવાના, તમને પ્રતિબંધ કરવામાં આવે છે. કારણ કે એકાદશીનો વ્રત છે તે પવિત્ર અને આત્મનિયંત્રણનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારા ફેમિલીમાં કોઈ પણ એકાદશીનું વ્રત કરે છે અને એમાંથી કોઈ પણ તમે જોઈન્ટ ફેમિલીમાં રહ્યો છો અને તમે આવી ભૂલો કરો છો, તામસિક ભોજન ખાઓ છો, જુગાર રમો છો, નશો કરો છો,
તો કહેવાય છે કે તમારું કરેલું કાર્ય તમારા ઘરના માણસોને નડી શકે છે, કારણ કે આમ કરવાથી ભગવાન વિષ્ણુ જે હોય છે તે નાખુશ થઈ જાય છે અને તે ક્રોધિત થઈને આવી સ્થિતિમાં એકાદશીના પવિત્ર દિવસે તમારે આ પ્રકારનું કાંઈ પણ કરવાનું નથી. મિત્રો, તમારે વિચાર પણ શુદ્ધ રાખવાના છે અને અનૈતિક પ્રવૃત્તિથી તમારે બહુ દૂર રહેવાનું છે. તમારું નસીબ તો તમારું બગડશે, સાથે સાથે તમારા ઘરના, તમારા પરિવારમાં પણ પ્રોબ્લેમ આવીને ઊભી રહેશે. હા મિત્રો, હું તમને ખાસ કરીને જણાવી દઉં કે મહા મહિનાની વદ પક્ષની વિજયા એકાદશીનું મહત્ત્વ શું થાય છે. તો મિત્રો, તમે કમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં, જેથી કરીને વિજયા એકાદશીનું નામ જ વિજયને પ્રગટ કરે છે. આવી સ્થિતિમાં વિજયા એકાદશીનું વ્રત રાખવાથી ભક્તો પર વિજય પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત ચાલો હું તમને જણાવી દઉં કે ભગવાન શ્રી રામે પણ એકાદશી એટલે કે વિજયા એકાદશીનો ઉપવાસ રાખ્યો હતો, કારણ કે જ્યારે ભગવાન શ્રી રામ હતા તે કપિદલ સાથે સિંધુ કિનારે પહોંચ્યા હતા, ત્યારે આવી સ્થિતિમાં જોયું તો નજીકના દલભ્ય નામના ઋષિનો આશ્રમ હતો, જ્યાં ભગવાન શ્રી રામ હતા જે તેમની સેના સાથે આવ્યા હતા, અને એવા ચિરંજીવી ઋષિની મુલાકાત ત્યાં લીધી હતી. ઋષિને સમુદ્ર પાર કરવાનો માર્ગ પૂછ્યો હતો શ્રી રામે, અને ઋષિએ કહ્યું હતું કે કાલે વિજયા એકાદશી છે, તમારે ભક્તિ ભાવથી આ વિધિ મુજબ તમારી સેના સાથે ઉપવાસ કરશો તો તમને સમુદ્રનો રસ્તો મળશે, કારણ કે સમુદ્ર પાર કરવાનો અને લંકા જીતવાનો આ સૌથી સહેલો રસ્તો હતો. આવી સ્થિતિમાં ઋષિની વાત સાંભળીને ભગવાન શ્રી રામે અને ભગવાન લક્ષ્મણે તેમની સેના સાથે આખી સેના હતી તે બધે વ્રત કર્યું હતું, અને તમને નહીં ખબર હોય, અને તે જ વ્રતથી લંકા પર વિજય મેળવ્યો હતો. મિત્રો, એકાદશીનું એટલું બધું મહત્ત્વ છે. આ મિત્રો, ચાલો હવે હું તમને વિજય એકાદશીની પૂજા કરવાની જો પદ્ધતિ જણાવી દઉં, તો જાણીને તમે જાણી શકશો કે તમે કેવી રીતના રહેવાનું છે. તો મિત્રો, હજી હું કહું છું કે કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી નથી લખ્યું તો કૃપા કરીને જય મા લક્ષ્મી લખો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બન્યા છે. મિત્રો, વિજયા એકાદશીની પૂજા માટે તમારે શું કરવાનું છે? બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠી જવાનું છે, સ્નાન કરવાનું છે, સારા કપડાં પહેરવાના છે, અને ભગવાન વિષ્ણુ તમારે ધ્યાન ધરવાનું છે. ઉપવાસ કરવાનો સંકલ્પ પણ લેવાનો છે. ઉપરાંત જો શક્ય હોય તો વિજયા એકાદશીના દિવસે તમારે ખાસ કરીને પીળા કપડાં, કારણ કે તે દિવસે પીળા કપડાં પહેરવાથી તમને બહુ 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 શુભ લાભ મળે છે. મિત્રો, પૂજા કરવા માટે ભગવાન વિષ્ણુની મૂર્તિ તમારે સામે રાખવાની છે. પછી ભગવાનને ગંગાજળ અર્પણ કરવાનું છે, ફૂલ ફળ અને ચંદન અર્પણ કરવાનું છે, અને ધૂપ અગરબત્તી અને દીપ પ્રગટાવવાનો છે. પછી ભક્તિ ભાવથી ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવાનો છે. આ પછી વિધિ મુજબ તમારે આરતી કરવાની છે, ભગવાનને ભોજન અર્પણ કરીને પૂજા પૂર્ણ કરવાની છે. એ તમારે જે પણ ઈચ્છા હોય છે તે ભગવાનને પ્રાર્થના કરવાની છે. આમ કરવાથી તમને જલ્દી જ સારા શુભ ફળ મળે છે. હા મિત્રો, વિજય એકાદશીની વાત કરીએ તો વિજય એકાદશીની પૂજા કરવાની આ રીત હતી. તો ચાલો હવે કહું કે વર્ષ 2025માં આ વખતે વિજય એકાદશી પર પૂજા કરવાનો શુભ સમય શું છે, પરંતુ એ જાણતે પહેલાં તમારે ખાસ કરીને તે જાણવાનું છે કે વિજય એકાદશીનું વ્રત મહિમા મેં તમને સમજાવ્યો, પણ હવે તમે પૂરી વિધિ સમજશો તો તમને તેના 100% લાભ મળશે. મિત્રો, પાંચાંગ મુજબ જોઈએ તો વિજય એકાદશીનું વ્રત મહા મહિનાની વદ પક્ષની એકાદશીએ રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં વિજય એકાદશી તિથિ આ વખતે જોઈએ તો મહિનાની 23 ફેબ્રુઆરી બપોરે 1:55 વાગે ચાલુ થશે, અને તેની તિથિ 24 ફેબ્રુઆરીએ બપોરે 1:44 વાગે સમાપ્ત થઈ જશે. આવી સ્થિતિમાં તમારે ઉદય તિથિને ધ્યાનમાં રાખીને 24 ફેબ્રુઆરીએ વિજયા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. આ ઉપરાંત જો તમે આપણે વિજયા એકાદશીની પૂજાના શુભ સમયની વાત કરીએ તો બ્રહ્મ મુહૂર્ત સવારે 5:11 થી 6:01 વાગ્યા સુધી રહેશે. ઉપરાંત અભિજીત મુહૂર્તની વાત કરું તો તમને બપોરે 12:12 અને 12:57 વાગ્યા સુધી રહેશે. આ પછી વિજયા મુહૂર્ત બપોરે 2:30 થી બપોરે
3 ને 30 સુધી રહેશે. એ જ સંધ્યાકાળનો સમય સાંજે 6 થી 15 અને 6 થી 40 વાગ્યા સુધી રહેશે, એટલે કે 6 ને 40 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત જો આપણે વિજયા એકાદશીના ઉપવાસના સમય વિશે વાત કરીએ તો વિજયા એકાદશીનો ઉપવાસ 25 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી તોડવામાં આવશે. જો તમે ઈચ્છો તો તમે બપોરે પણ રહી શકો છો અને બપોર સુધીમાં તમે ઉપવાસ તોડી શકો છો. 12 ને 40 વાગ્યા સુધીનો સમય છે ત્યારે તમે ઉપવાસ તોડી શકો છો, કારણ કે આ સમય સુધી દ્રાક્ષી એટલે કે બારસ તિથિ રહેશે અને તેમને ઉપવાસનું પુણ્ય પણ તમને મળી જશે. છતાં કાંઈ પણ જાતનો પ્રશ્ન હોય એકાદશીનો તો મને નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. મિત્રો, આ હતો પૂરો વિડીયો. એકાદશીએ તમારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, તેની તિથિ શું હતી, કેવી રીતના રહેવાનું છે, શું શું ધ્યાન રાખવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ અથવા જય શ્રી કૃષ્ણ લખજો, જેથી કરીને બધા ભગવાનના આશીર્વાદ તમારા પર બન્યા રહે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.